નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ અને આજનું પંચાંગ આપણે જાણીશું, સાથે સાથે આજના દિવસનો મહિમા શું છે, આજે 15/9/2025ની તારીખ વાર સોમવાર, આજે દિન વિશેષમાં શું છે ખાસ આપના માટે એ પણ જણાવીશું. સાથોસાથ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય, આજનો દિવસ તમારો કેવો રહેવાનો છે, આજે સફળતાના દ્વાર કેવા ખુલશે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, અને સાથે સાથે કોલર મિત્રોના પ્રશ્નોના જવાબ પણ અમે આપીશું. તો આજ બધે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યં સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, સૂર્યગ્રહણ એટલે કે આ વર્ષનું અંતિમ ગ્રહણ એટલે કે સૂર્યગ્રહણ આ હમણાં ટૂંક સમયની અંદર બનવા જઈ રહ્યું છે. એટલે કે 21-22 તારીખની અંદર આ સૂર્યગ્રહણ બનવા જઈ રહ્યું છે. એ પહેલા જ સૂર્યગ્રહ પોતે રાશિ પરિવર્તન કરવાના છે. દર્શક મિત્રો, સૂર્યનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, કારણ કે 21 તારીખે જે સૂર્યગ્રહણ બનશે એ પહેલા એના 4 દિવસ પહેલા સૂર્ય પોતાની રાશિ એટલે કે સિંહ રાશિની અંદરથી નીકળી અને કન્યા રાશિની અંદર એનો પ્રવેશ થશે. તો આ કન્યા રાશિની અંદર પ્રવેશ થતાની સાથે શું થશે, શું નહીં થાય, આ દરેક વિષય ઉપર વાત કરીએ. આજના પંચાંગની વાત કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 15/9/2025 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને એની નવમી કહેતા આજે નવમની તિથિ છે. આદ્રા નામનું આજે નક્ષત્ર છે, વ્યતિપાત નામનો આજે યોગ છે, તૈતિલ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ. આજના દિવસની અંદર દર્શક મિત્રો ખાસ કરીને આ ચંદ્રમાનું જે ભ્રમણ રહેવાનું છે, આ ચંદ્રમાનું ભ્રમણ મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ગ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે આજનો ખાસ તો ભવિષ્ય દર્શનનો ખૂબ રસપ્રદ એ ભાગ એટલે કે દિન વિશેષ, અને આ જે 10 મિનિટ હોય છે, 10 મિનિટ દર્શક મિત્રો ખૂબ ધ્યાનથી જોતા હોય છે, કારણ કે સરસ મજાના આપણે વિષય ઉપર ભવિષ્ય દર્શનમાં આ દિન વિશેષની આપણે વાત કરતા હોઈએ છીએ. આજનું દિન વિશેષ શું છે અંકુરભાઈ? ખાસ કરીને આજના દિન વિશેષની અંદર આપણે સૂર્યના રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરવાની છે. પહેલા દર્શક મિત્રો, આજે નવમીનું શ્રાદ્ધ છે, સૌભાગ્યવતી બહેનોનું આજે શ્રાદ્ધ છે. એટલે આજના દિવસની અંદર જે સૌભાગ્યવતી સ્ત્રી ભગવત ચરણને પ્રાપ્ત થયા હોય એમના માટે આજે તમે શ્રાદ્ધ કરી શકો છો. શ્રાદ્ધની અંદર પિંડદાન, તર્પણ, પંચબલી વિશેષ માત્રામાં કરવામાં આવતા હોય છે. અને જ્યારે આપણે આ શ્રાદ્ધ કર્મ આજે બપોરના સમયે કરતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીને નવમીનું શ્રાદ્ધની અંદર કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીને સંપૂર્ણ શણગારનું દાન અને દેવ, ઋષિ, મનુષ્ય, પિતૃ તર્પણ વગેરે વસ્તુઓ કરી અને આપણે આ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. વાત દર્શક મિત્રો આજે ધન વિશેષની અંદર સૂર્યના રાશિ પરિવર્તનની કરીએ. દર્શક મિત્રો, 2025ની સાલ દરેક માટે યાદગાર વર્ષ છે, કારણ કે આ વર્ષની અંદર ઘણા બધા એવા બનાવો બનેલા છે કે જે બનાવો આપણા જનમાનસ ઉપર સ્થાપિત થઈ ગયા છે. જેમ પહેલમ વેલા પ્લેન ક્રેશ થવું, બીજા નંબરની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે થોડો ટાઈમ માટે પણ ક્યાંક ને ક્યાંક યુદ્ધની પરિભાષા ક્યાંક ને ક્યાંક ચાલુ થઈ હતી. રશિયા અને યુક્રેનનું યુદ્ધ આપણે જોઈએ છીએ ક્યારથી ચાલુ છે. એના પછી દર્શક મિત્રો અલગ અલગ દેશો સાથેના યુદ્ધની વાત કરવામાં આવે, અમેરિકા સાથેના ટેરિફ વોરની વાત કરવામાં આવે. આ બધી વસ્તુઓ આપણે જોઈએ છીએ. ઘણી બધી જગ્યાએ ભૂસ્ખલન થયું, ઘણી બધી જગ્યાએ પાણી દ્વારા નુકસાન થયું. આ બધી વસ્તુઓ 2025ના વર્ષની અંદર આપણે યાદ કરીએ તો પણ આપણા રૂવાડા ઉભા થઈ જાય. ને દર્શક મિત્રો, જ્યારે ચંદ્રગ્રહણ થયું એ સમયગાળા દરમિયાન આપણે વાત કરી હતી કે ચંદ્રગ્રહણ જે રાશિની અંદર બની રહ્યું છે, જે નક્ષત્રની અંદર બની રહ્યું છે, કારણ કે ચંદ્રગ્રહણ 2 નક્ષત્રની અંદર થતું હતું, અને એટલા માટે આપણે વાત કરી હતી કે અલગ અલગ દેશોની અંદર
અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળાની અંદર લોકો સત્તા વિરોધી આવી શકે, જે આપણે ખાસ કરીને આપણે જોયું, નેપાળની અંદર પણ આપણે જોયું, ફ્રાન્સની અંદર પણ આપણે જોયું, અત્યારે લંડનની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ. હવે દર્શક મિત્રો, એ પછી આપણે વાત થઈ હતી કે નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન ખૂણો, ઈસ્ટ એટલે પૂર્વ, સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ ખૂણો, દેશનો, દુનિયાનો અને ખાસ કરીને ભારતના નકશાની અંદર પણ જે રાજ્ય એ દિશાની અંદર આવતા હોય એ દિશાએ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય. તો ગઈકાલે ભૂકંપના આંચકાનો અનુભવ પણ આપણે જોયો. હવે દર્શક મિત્રો, સૂર્ય રાશિ પરિવર્તન કરી રહ્યા છે. એના 4 દિવસ પછી એટલે કે 17 તારીખે સૂર્ય મહારાજ પોતાની જ રાશિ એટલે કે સિંહ રાશિની અંદરથી નીકળી અને પોતે કન્યા રાશિ એટલે કે ગ્રહોના રાજકુમાર એવા કન્યાની રાશિની અંદર એટલે કે બુધ મહારાજની રાશિની અંદર પોતે પરિવર્તન કરવાના છે. 12 રાશિ ઉપર તો એની અસર થવાની જ છે. એની સાથે સાથે દેશ અને દુનિયા ઉપર પણ આ પરિવર્તનની વિશેષ માત્રામાં અસર આપણને જોવા મળશે. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ એને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ હોય છે, આ વ્યક્તિના જીવનની અંદર કોન્ફિડન્સ લેવલ સારું આવે, આ વ્યક્તિને યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થાય, સરકાર તરફથી એને સારો લાભ મળી શકે, આ બધાની અંદર જો કોઈ જવાબદાર ગ્રહ હોય તો એ સૂર્ય મહારાજ છે. પિતાના કારક પણ સૂર્ય છે, હાડકાના કારક પણ સૂર્ય છે. ઘણા લોકોને હાડકાના, સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ રહેતી હોય તો ક્યાંક એનો સૂર્યગ્રહ નબળો હોય. ઘણા લોકોને માન, સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત ન થતા હોય તો પણ ક્યાંક ને ક્યાંક સૂર્યને લગતી સમસ્યા હોય. દર્શક મિત્રો, સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ સ્વગૃહી બને છે, મેષ રાશિની અંદર ઉચ્ચના બને છે અને તુલા રાશિની અંદર આ જ સૂર્ય મહારાજ પોતે નીચસ્થ બનતા હોય છે. હવે આ સૂર્ય મહારાજ દર મહિને રાશિ પરિવર્તન કરે. 1 મહિનો પરિપૂર્ણ થાય એટલે સૂર્ય એક રાશિમાંથી નીકળી અને બીજી રાશિની અંદર પરિવર્તિત થાય. ચંદ્ર મહારાજ સવા 2 દિવસે એક રાશિની અંદર પરિવર્તન કરે. ગુરુ મહારાજ 13 મહિને એક રાશિની અંદર પરિવર્તન કરે. રાહુ મહારાજ 18 મહિને એક રાશિની અંદર પરિવર્તન કરે અને જ્યારે શનિ મહારાજ છે, જે મંદ ગતિના ગ્રહ છે, એ 2.5 વર્ષે એક રાશિની અંદર પોતે પરિવર્તિત થતા હોય છે. હવે દર્શક મિત્રો, જ્યારે સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરે એને સંક્રાંતિ કાળ કહેવામાં આવે. આપણે એક મકર સંક્રાંતિને ઓળખીએ, કારણ કે મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની હોય, તલના લાડુ, મમરાના લાડુ વગેરેનું દાન પણ દેવાનું હોય, ગાયને ઘાસ પણ દેવાનું હોય. પરંતુ દર્શક મિત્રો, સંક્રાંતિના પુણ્યકાળનો વિશેષ મહિમા છે. દર મહિને આ સંક્રાંતિ કાળ આવે. હવે આ વખતે આવશે કન્યા સંક્રાંતિ આવશે, કારણ કે સિંહ રાશિમાંથી સૂર્ય નીકળી અને કન્યા રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિવર્તન થશે, જે આપણી રાશિ ઉપર તો અસર કરશે પરંતુ દેશ અને દુનિયા ઉપર એની અસર થવાની છે. 17/9/2025 જે આ સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરશે એ કન્યા રાશિની અંદર પરિવર્તિત થતાની સાથે આપણે જોઈશું કે દુનિયાની અંદર ઘણા બધા ફેરફારો આપણને જોવા મળશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યાર સુધી શું હતું? સિંહ રાશિ એટલે સૂર્યની રાશિ, સૂર્ય એટલે ગ્રહોનો રાજા. એ રાશિની અંદર જ્યારથી સૂર્ય મહારાજનું પરિવર્તન થયું ત્યારથી આપણે જોયું કે લોકો એટલે કે જે સત્તાધારી પક્ષ હોય કે જે કોઈ પણ દેશનો રાજા હોય કે વર્લ્ડની અંદર જેનું વર્ચસ્વ વધારે હોય એ પોતાની રીતે એવા નિર્ણયો લઈ લે કે એ નિર્ણયોના લીધે લોકોને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો સામનો કરવો પડે અને લોકો એના લીધે રસ્તા ઉપર પણ આવી જાય. દર્શક મિત્રો, હવે આવશે ગ્રહોના રાજકુમારની રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિવર્તન થશે, જેના લીધે બુદ્ધિપૂર્વક, વિનયપૂર્વક, વિવેકપૂર્વક આ નિર્ણયો બધાય જે લીધેલા હશે એ નિર્ણયોને વ્યવસ્થિત સુધારી અને કેવી રીતે અમલમાં લાવવા, કેવી રીતે દેશ ઉપર, દુનિયા ઉપર કોઈ પણ પ્રકારની બીજી અસરો પ્રાપ્ત ન થાય એ માટેનું મનોમંથન કરવામાં આવશે. અને આ કન્યા રાશિની અંદર સૂર્ય મહારાજ જ્યારે પરિવર્તિત થશે તો આપણે જોઈશું કે જે ટેરિફ વોર ચાલી રહ્યો છે, આ ટેરિફ વોરની અંદર ક્યાંક ને ક્યાંક થોડીક રાહતના સમાચારો પણ આપણને પ્રાપ્ત થતા જોવા મળશે.
આ સમયગાળામાં ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે આ સમયગાળાની અંદર જે વર્લ્ડની અંદર જે ઇકોનોમી છે, કારણ કે બુધ એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો પણ કારક છે. હવે એની રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન થયું, એના લીધે આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર વર્લ્ડ ઇકોનોમીની અંદર ક્યાંક ને ક્યાંક ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. મંદીનો માર, તકલીફોનો દોર, સમસ્યાઓનો દોર, મોંઘવારીનું પ્રમાણ, આ બધી વસ્તુઓ આ સમયગાળાની અંદર વધે તો નવી નવાઈની વાત નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર આ બધી સમસ્યાઓ વધતી જણાશે. વાતાવરણની અંદર પલટો આવી શકે, કારણ કે કન્યા રાશિની અંદર જ્યારે આ સૂર્ય મહારાજ છે પરિવર્તિત થશે તો આ સમયગાળાની અંદર વાતાવરણમાં થોડો ઘણો પલટો પણ આપણને જોવા મળી શકશે. ખેડૂત બંધુઓ માટે થોડા સારા સમાચાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડીક સમસ્યાઓનો સામનો આપણે કરવો પડી શકે છે. લોકોએ પોતાના ખાનપાન ઉપર, પોતાની વિવેક બુદ્ધિ ઉપર વિશેષ માત્રામાં ધ્યાન આપવું પડે, નહીતર સમસ્યાઓનો દોર વધી શકે. કારણ કે બુધ વાણીનો પણ કારક છે, બુધ કાનના ગળાનો પણ કારક છે, અને બુધ ગણિતનો પણ કારક છે. આ સમયગાળાની અંદર કોઈ નવા સંશોધનો થઈ શકે અને આ સંશોધનો આપણા માટે લાભદાયી રહેતા જણાય. એવું બની શકે કે આ સમયગાળો, કારણ કે અત્યારે ભારત દેશની કુંડલીમાં મંગળની મહાદશા પણ ચાલી રહી છે. દર્શક મિત્રો, એટલે કે આ સમયગાળો, કારણ કે મંગળ છે ને એ ગ્રહોનો સેનાપતિ છે, પણ સ્પોર્ટ્સનો પણ કારક છે. મંગળ મહારાજ છે એ પોતે એવું કહી શકાય કે જમીન મકાનના પણ કારક છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં બુધની રાશિની અંદર ગ્રહોના રાજા પ્રવેશ કરશે તો આ સમયગાળાની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર ભારતની ભૂમિકા મહત્વની બનતી જણાશે. ભારતનું વર્ચસ્વ ધીમે ધીમે વધતું જણાશે. પણ પડોશી દેશો સાથે ક્યાંક ને ક્યાંક થોડીક સમસ્યાઓનો દોર વધે તો નવી નવાઈની વાત નથી. એટલે ક્યાંક ને ક્યાંક થોડીક સમસ્યાઓ રહી શકશે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર, તમારી રાશિ ઉપર આ સૂર્યના રાશિ પરિવર્તનની એવી અસર થશે, આ સબ્જેક્ટ ઉપર વાત કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ.